ભક્ત વાલ્મીકીની ચોપટ ભક્ત વાલ્મીકીની બહુ સુંદર મજાની કથા આવે છે. પાંડવોએ એક વખત રાજસુ યજ્ઞ કર્યો. તો રાજસુ યજ્ઞ કર્યો ને પાંડવોએ, તો ભગવાન કૃષ્ણને એમ કહે છે કે આ અમારો યજ્ઞ સરસ રીતે પૂરો થઈ જાય એની અમને ખાતરી કઈ રીતે થાય. ભગવાન કૃષ્ણને પૂછે છે. તો ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જો તમારો યજ્ઞ સરસ રીતે પૂર્ણ થશે ને તો મારો આ 5 ધન્ય શંખ છે ને એ વાગવા મળશે. હા, 5 ધન્ય શંખ આપોઆપ વાગવા મળશે. આપોઆપ વાગે તો માનવાનું કે તમારો યજ્ઞ સરસ રીતે પૂર્ણ થઈ ગયો છે, નહીતર માનવાનું કે તમારો યજ્ઞ અધૂરો છે. તો કે ઠીક છે. પછી યજ્ઞની વચ્ચોવચ કૃષ્ણ ભગવાને પોતાનો શંખ મૂકી દીધો, 5 ધન્ય શંખ, અને યજ્ઞ ચાલુ કર્યો. હવે યજ્ઞમાં બધી રીતે ખર્ચો કર્યો, સાધુઓને જમાડ્યા, બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા પણ છૂટે હાથે આપી બધાને, અને બધી રીતે યજ્ઞમાં કોઈ કમી રહેવા દીધી નહીં. છતાં પણ યજ્ઞ પૂરો થયો એટલે શંખ ન વાગ્યો, શંખ વાગતો નથી. એટલે પાંડવો કહે છે કે પ્રભુ, અમે બધી રીતે એમ કે આ યજ્ઞને પૂરો કરવાની કોશિશ કરી, કોઈ જગ્યાએ કમી નથી રહેવા દીધી, તો પછી આ શંખ કેમ વાગતો નથી? મૂળ આ ચરિત્ર દ્વારા કૃષ્ણ સાબિત કરવા માંગે છે કે દાન દક્ષિણા દેવા છતાં, હજારો સંતો બ્રાહ્મણોને બધાને જમાડવા છતાં પણ કોઈ મારો નિષ્કામ પ્રેમી ભક્ત જો એ યજ્ઞમાં ચરણ ધૂલી નથી નાખતો તો એ યજ્ઞ અધૂરો છે. મતલબ ભક્તોના આવા નિષ્કામ ભક્ત કે જે છુપાઈને રહે છે, એવા છુપાઈને રહે છે, એ ભક્તોની ચરણ ધૂલી જ્યાં સુધી પડતી નથી ત્યાં સુધી આવા યજ્ઞ અધૂરા રહે છે. ભગવાન એ દેખાડવા માંગે છે. ખરેખર તો સંતોની મહિમા નિરાલી છે. ખરેખર ચૈતન્ય મહાપ્રભુ જ્યારે દક્ષિણ ભારતની યાત્રામાં ગયા ત્યારે એક ગામમાં ચૈતન્ય મહાપ્રભુ રોકાણા. તો રોકાણા ને તો એક ભાઈએ કીધું મારા ઘરે પ્રસાદ લેવા માટે આવો. તો ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે તમે 1 લાખ, મતલબ 1 લાખ, હા તમે લખપતિ છો, લખપતિ હોય તો તમારા ઘરે હું જમવા આવું, નહીંતર હું તમારા ઘરે જમવા ન આવું. તો ભાઈ કે ભાઈ હું લખપતિ તો નથી. એટલે એ પાછા વયા જાય. જે આવે ને ચૈતન્ય મહાપ્રભુ એમ કહે તમે લખપતિ હોય ને તો હું જમવા આવું, નહીંતર જમવા ન આવું. તો એ ગામમાં કોઈ લખપતિ હતું નહીં. એટલે એને કીધું રાખી લ્યો મોટો ગ્લાસ.